આજે આપણે બનાવીશું દેશી ચણામાંથી સરસ ચટપટું અને ફટાફટ બની જાય એવું ચણાનું શાક। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો અહીંયા 2 વાટકી ચણાને મેં 5 થી 6 કલાક પાણીમાં સરસ પલાળવા દીધા છે। ચણા સરસ પલળી જાય એટલે એક કુકરમાં પાણી અને મીઠું ઉમેરીને એને બોઇલ કરવા માટે મૂકી દઈએ। 5 થી 6 વિસલ લગાવી લઈશું। ચણા સરસ બફાઈ જાય એટલે એક કડાઈમાં 3 થી 4 ચમચી તેલ લઈ તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરીશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી જેની સમારીને લીધી છે તે પણ ઉમેરી દઈશું। હવે એમાં એક મરચું સમારીને લીધું છે અને લસણ આદુની પેસ્ટ ઉમેરી દઈશું। હવે એક મીડિયમ સાઇઝનું ટામેટું જેનું સમારીને લીધું છે તે પણ ઉમેરી દેવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મસાલાના ભાગનું। તો બસ ટામેટાં સરસ ચડી ગયા છે એટલે હવે એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને લાલ મરચું ઉમેરી દઈશું। થોડો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે। તો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે એટલે એમાં બોઇલ કરેલા ચણા ઉમેરી દઈશું। બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એમાં નાની અડધી ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। થોડા કોથમીર ઉમેરીશું। તો બસ તૈયાર છે ચણાનું શાક। એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલ પર જે નવા છે એ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।